અહેર સુવર્ણકાર મંડળ વડોદરા દ્વારા બીજા વર્ષે સતત ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશાળ ફૂડ ફેસ્ટિવલ 11મી તારીખ સુધી સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લો રહેશે। આ ફૂડ ફેસ્ટિવલનો ઉદ્દેશ મહારાષ્ટ્રની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિ, લોકકલા, સંગીત પરંપરાઓને વડોદરાવાસીઓ સુધી પહોંચાડવાનો છે। કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પરંપરાગત વ્યંજનોથી લઈને લાવણી, પોવાડા, ઢોલ તાશા જેવા લોક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ પરિવાર મૈત્રિક પ્રવૃત્તિઓ અને વિવિધ આકર્ષણો આજે પણ ફેસ્ટિવલનો ભાગ બનશે। ખાસ વાત તો એ છે કે આ ફૂડ ફેસ્ટિવલને ઝીરો વેસ્ટ ઇવેન્ટ તરીકે આયોજન કરવામાં આવ્યું। ફેસ્ટિવલ દરમિયાન ઉત્પન્ન થતો ખાદ્ય કચરો સ્થળ પર જ પ્રોસેસ કરી ખાતરમાં પરિવર્તિત કરવામાં આવશે। કાર્યક્રમ સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને પણ યોજવામાં આવ્યો છે। આ ફેસ્ટિવલમાંથી પ્રાપ્ત થતી આવક સમાજના કલ્યાણકારી કાર્યો માટે ખર્ચવામાં આવશે। અહીં સુવર્ણકાર મંડળ વડોદરા દ્વારા તમામ સ્વાદ પ્રેમીઓને અને પરિવારજનોને આ વિશેષ ફૂડ ફેસ્ટિવલમાં સહજ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે। ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે, કેવી રીતનું આયોજન છે અને શું વિશેષતા છે આ વખતે? અહેર સુવર્ણકાર મંડળ વડોદરા દ્વારા ટેસ્ટ ઓફ મહારાષ્ટ્રના નામથી આ ફૂડ ફેસ્ટિવલનું બીજું વર્ષ છે। ગયા વર્ષે જે વડોદરાવાસીઓએ ભવ્ય પ્રતિસાદ આપ્યો એટલે આ વર્ષે અમે વધુ ઉત્સાહ અને વધુ જવાબદારીપૂર્વક આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે। આ ફૂડ ફેસ્ટિવલ માંજલપુર ખાતે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં એનું આયોજન છે। આવતીકાલે શનિવાર તારીખ 10 અને રવિવાર તારીખ 11 સાંજે 5થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી આ ફૂડ ફેસ્ટિવલ અહીંયા ચાલુ રહેવાનો છે। આ વખતે વિશેષ શું છે ફૂડ ફેસ્ટિવલ વાનગીઓની સાથે સાથે? આ વખતે ફૂડ ફેસ્ટિવલમાં મરાઠી ક્યુઝિન, મરાઠી વાનગીઓ તો છે જ, પણ એની સાથે સાથે મુખ્ય એટલે મહારાષ્ટ્રથી લોકકલા, મહારાષ્ટ્રીયન લોકકલા, લોકગીત એ પણ અહીંયા રજૂ કરવામાં આવનાર છે, જેવા કે ભારૂડ, લાવણી અને અલગ અલગ બીજા ડાન્સ અને લોકગીતના ફોર્મ અહીંયા રજૂ કરવામાં આવશે। કેટલા દિવસીય આ ફૂડ ફેસ્ટિવલ રહેશે? આ ટોટલ 2 દિવસનો આ ફૂડ ફેસ્ટિવલ છે। 2 દિવસ લોક સંગીત અને લોકનૃત્યના પણ કાર્યક્રમો એની જોડે ચાલવાના છે। આ ફૂડ ફેસ્ટિવલમાં વિશેષ આ વખતે અમે ઝીરો વેસ્ટ આ ફૂડ ફેસ્ટિવલ, આ ઇવેન્ટ થાય એનો પણ અમે બહુ વ્યવસ્થિત પ્રયાસ કર્યો છે। અમે કચરે સે આઝાદી ફાઉન્ડેશન જોડે મળીને અહીંયા જ જે પણ ફૂડ વેસ્ટ આવશે એ ફૂડ વેસ્ટને અહીંયા જ એને રિસાયકલ એ કરીને એને કમ્પોસ્ટ બનાવીને એમાંથી ખાતર બનાવીને બનાવવામાં આવશે, જેથી અહીંયાથી કોઈ ફૂડ વેસ્ટ ડિસ્પોઝ ઓફ કરવાની જરૂર ના પડે, એવો અમારો એક પ્રયાસ છે। એ સિવાય પણ અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અહીંયા આવતી વખતે એ લોકો એમના ઘરેથી જો પ્લાસ્ટિક વેસ્ટ અને ઈ વેસ્ટ લઈ આવશે તો એની સામે જેટલા કિલો વેસ્ટ લાવશે એની સામે એમને ફૂડ કૂપન આપવામાં આવશે, જેથી અહીંયાથી અમુક વસ્તુઓ ડેફિનેટલી એક આકર્ષણ અમે અહીંયા રાખેલું છે, જેથી કરીને એક આની જોડે જોડે આપણે એક સારા ઇનિશિયેટિવને પણ જોડી શકીએ। ક્રિકેટ મેચ પણ છે? હા, આપણા અહીંયા ગ્રાઉન્ડમાં આપણે પ્રમોશનની એક્ટિવિટી, આપણા સ્પોન્સરોના પ્રમોશનની એક્ટિવિટી માટે અને લાઈવ ક્રિકેટ મેચ આપણા વડોદરાની ક્રિકેટ પ્રિય જનતા નિહાળી શકે એ માટે 4 ક્રિકેટ માટે 4 સ્ક્રીન્સ, મોટી સ્ક્રીનનું આયોજન કરેલું છે, જેથી હું વડોદરાની જનતાને, ક્રિકેટ પ્રેમી જનતાને કહીશ કે અહીંયા મોટી સ્ક્રીન પર ક્રિકેટ મેચ નિહાળવા પણ ચોક્કસથી અહીંયા આવે અને સાથે સાથે આપણા લોકનૃત્ય, લોકસંગીત, મરાઠી લોકનૃત્ય, લોકસંગીત સાથે સાથે ફૂડનો પણ આનંદ લે। પ્રવેશ ફી રાખવામાં આવી છે અંદર આવવા? હા, આ ફૂડ ફેસ્ટિવલમાં નોમિનલ પ્રવેશ ફી 25 રૂપિયા રાખવામાં આવેલી છે। આ જે ફી છે એ અહીંયા ગેટ ઉપર તો એની ટિકિટ મળશે જ, પણ સાથે સાથે ઓનલાઈન ટિકિટ પણ ઉપલબ્ધ છે। તો મારી એ પણ વિનંતી રહેશે કે દરેક લોકો જો એ ઓનલાઈન ટિકિટ બુક કરાવે તો અહીંયા એન્ડ ટાઈમ અહીંયા રશ તમે નહીં થાય અને તમે ઇઝીલી અંદર બહુ સરસ રીતે પ્રવેશ મેળવી શકશો। અંદાજિત કેટલા લોકો આ વખતે આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લે એવો અનુમાન છે? ગયા વર્ષે 7,000થી 8,000 લોકોએ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી 2 દિવસ દરમિયાન। આ વખતે અમને એવી આશા છે કે 15,000થી વધુ વડોદરાવાસીઓ આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેશે। જી, શું કહેશો, કે પ્રકારનું આયોજન છે? અમારું આ અહેર સુવર્ણકાર મંડળ ટેસ્ટ ઓફ મહારાષ્ટ્રનું આ સલંગ બીજું વર્ષ છે અને ગયા વર્ષે બહુ પ્રચંડ પ્રતિસાદ મળ્યો, એથી અમને પણ એવી પ્રેરણા મળી છે કે આ વર્ષે વધુ અનેરા ઉત્સાહ સાથે અમે આ કાર્યક્રમ કરીએ અને વડોદરાની તમામ જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ ફૂડ ફેસ્ટિવલમાં જોડાય, લોકસંગીતનો પણ આનંદ લે। સાથે સાથે વિશેષતા એવી છે કે આ વખતે અમને એવો પ્રતિસાદ મળ્યો કે અમારા ફૂડ સ્ટોલ જે ગયા વર્ષની સરખામણીમાં વધ્યા પણ છે અને
બીજું પડાપડી હા બીજું બહુ ઉત્સાહથી મેમ્બર્સોએ આમાં ભાગ લીધો છે. તો આ વખતે વાનગીમાં કઈ વિશેષતા જોવા મળશે? વાનગીમાં જે મરાઠી ક્યુઝિનની જે વિશેષ વાનગીઓ છે, જે રીતે કોથંબીર વડી છે કે સોલ કઢી છે, જે ફક્ત મરાઠી લોકોના ઘરે જ બનવામાં આવે છે અથવા તો જે મરાઠી રેસ્ટોરન્ટ છે એ ત્યાં જ મળશે. તો અમારો પ્રયત્ન એવો છે કે અહીંયા બધી જ મરાઠી વાનગીઓ અહીંયા લોકો એનો સ્વાદનો આનંદ લે અને એની જોડે જોડે લોકકલાનો પણ માણવાનો બી આનંદ લે. અને ખાસ વિશેષ એ છે કે આ વખતે અમે ગયા વર્ષે જે ગ્રાઉન્ડ રાખેલું એના કરતી ભવ્ય ગ્રાઉન્ડમાં આયોજન કર્યું છે અને પાર્કિંગ અમે વેલેટ પાર્કિંગની પણ આ વખતે વ્યવસ્થા કરી છે અને પાર્કિંગ 2 વ્હીલર માટે ફ્રી રાખવામાં આવ્યું છે, જેનો 4 વ્હીલર અને 2 વ્હીલરનું પાર્કિંગ ફ્રી છે અને વેલેટ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે. આહિર સ્વર્ણકાર મંડળ વડોદરા દ્વારા આ ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવાનો મુખ્ય હેતુ એક તો આપણું જે આજના ફાસ્ટફૂડ યુગમાં જે આપણા પદાર્થો ભૂલાઈ ગયેલા છે અને લોકોને ઘણા બીજા સંસ્કૃતિને ખબર નથી કે બીજા સમાજને ખબર નથી કે મહારાષ્ટ્રીયનોમાં શું શું પદાર્થો બની શકે છે. અને આજની અમારી જે ઘરગુતી ગૃહિણીઓ છે એ બહુ જ સુંદર રીતે, બહુ જ સારી રીતે બધા પદાર્થ બનાવતી હોય છે. એનો આસ્વાદ પણ લોકો માનશે અને મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ, મહારાષ્ટ્રીયન પદાર્થ એ પણ લોકોને ખબર પડશે કે કેવી રીતે બને છે અને કેવી રીતે બને. એટલે અમારો ઉદ્દિષ્ટ આ ફૂડ ફેસ્ટિવલની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનો પણ છે. એનાથી ઘણા લોકોને આજની તારીખમાં જેવી રીતે ક્લાઉડ કિચન થયા છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળશે એમની વસ્તુઓ લોકોને આસ્વાદ માનવાનો. એટલે અમે વડોદરાવાસીઓને વિનંતી કરીએ છીએ કે આ ફૂડ ફેસ્ટિવલમાં તમે આવો, પધારો અને અમારા મહારાષ્ટ્રીયન જે પદાર્થો છે એનો આસ્વાદ લઈ લો અને અમારા કાર્યક્રમોમાં અમને સાથ સહકાર આપજો, એ જ વિનંતી.